જે છે વિકાસની પરિભાષા, જેની રગ રગમાં છે રોજગારની આશા, જેની પાસે છે પ્રવાસનનો ખજાનો, જે આપે અતિથિને આવકારો મજાનો, જેને કુદરતે બક્ષી છે અમીરાત, તે છે ગૌરવશાળી ગુજરાત. ભારત ભૂમિની પશ્ચિમી સીમાએ આવેલ ગુજરાત રાજ્ય, જેને પ્રાપ્ત છે દેશમાં સૌથી વધુ 1663 કિલોમીટર લાંબો સમુદ્રી તટ, જેમાં રાજ્ય પાસે છે અતિસુંદર કોરલ રીફ, સી ગ્રાસ, મેંગ્રોવ તથા અન્ય જૈવ વિવિધતાથી ભરપૂર વિશાળ સાગર. તો વળી રાજ્ય પાડોશી દેશ પાકિસ્તાન સાથે ધરાવે છે જળ અને જમીનની આંતરરાષ્ટ્રીય સીમાઓ, જ્યાં ભારતીય સીમા સુરક્ષા દળના જવાનો દિવસ રાત અડીખમ ઊભા રહીને કરે છે દેશની રક્ષા. ત્યારે ભારતના જવાનોની સરાહનીય કામગીરીથી દેશ વિદેશના પ્રવાસીઓ વાકેફ થાય અને દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર્યટન સ્થળ તરીકે વિકાસ પામે, તે હેતુથી દેશના દીર્ઘદ્રષ્ટા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક માર્ગદર્શન હેઠળ ભૂસીમા નડા બેટને નડા બેટ સીમા દર્શન તરીકે વિકસાવવામાં આવ્યું છે. ભૂસીમા નડા બેટ બાદ હવે કચ્છના અખાતમાં સર ક્રીક ખાતે આવેલ સમુદ્રી સીમાને પણ બોર્ડર ટુરિઝમ તરીકે વિકસાવવાનું કરાયું છે નિર્ધારિત, જે અંતર્ગત સર ક્રીક અને તેની આસપાસના આકર્ષણોને બોર્ડર ટુરિઝમ, ઇકો ટુરિઝમ અને મેંગ્રોવ ટુરિઝમ સ્વરૂપે દેશ વિદેશના પર્યટકો માટે ઉપભોગ્ય બનાવી પ્રવાસન ઉદ્યોગને વધુ વેગવાન બનાવવા ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા નિર્માણ કરાશે સમુદ્રી સીમા દર્શન. આશરે ₹250 કરોડના ખર્ચે સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટનું તબક્કાવાર થશે નિર્માણ. હાલમાં પ્રથમ તબક્કામાં લકીનાળા બીએસએફ કેમ્પ પાસે જીએમબીના સહયોગથી જેટી બનાવીને બોટ રાઇડ મારફતે બીએસએફના જવાનો સાથે પ્રવાસીઓને કરાવવામાં આવશે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમાની સફરનો રોમાંચક અનુભવ, જ્યાં પ્રવાસીઓ જાણશે અને માણશે દરિયાઈ સીમા પર દેશની રક્ષા કરતા જવાનોના સન્માનનીય કાર્યને. આ સફર દરમિયાન નજીકમાં આવેલ પડાલા ટાપુ અને લકી ટાપુના નિર્જન વિસ્તારમાં પ્રવાસીઓને જોવા મળશે મેંગ્રોવ ટુરિઝમ અને ઇકો ટુરિઝમ. તો દરિયાઈ જૈવ વિવિધતાને જોતા જોતા બોટ રાઇડમાં મળશે એડવેન્ચર સફર માણવાનો અનોખો લાભો, જેના થકી સ્થાનિકોને મળશે રોજગાર અને પર્યટન ઉદ્યોગ બનશે પ્રગતિવાન. આ રીતે સરકારના પ્રયાસોથી કચ્છના સમુદ્ર કિનારે વિકાસ પામશે સીમા, સાહસ અને સૌંદર્યસભર આકર્ષણો ધરાવતું અનોખું પર્યટન ક્ષેત્ર. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દેશને કરશે અર્પણ પર્યટનનું નવીનતમ નજરાણું. સમુદ્રી સીમા દર્શન.